ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। પાછલા 24 કલાક દરમિયાન રાજ્યની અંદર 130 તાલુકામાં અત્યંત ભારે અને ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં પણ મેંદરડાના વિસ્તારોની અંદર સૌથી વધારે 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। તો દેવભૂમિ દ્વારકાની અંદર ખંભાળિયાના વિસ્તારની અંદર પણ દે દનાદન 3 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે ને બીજા પણ અનેક તાલુકાની અંદર 1 ઇંચથી લઈને 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। અને આજે પણ ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે, જેને જોતા ગુજરાતની અંદર આજે ફરી એકવાર ગાજવીજ સાથે આવનારી 5 કલાક દરમિયાન ભારે જોર સાથે ચોમાસું ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળી શકે છે, જેને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સિસ્ટમનું સૌથી વધારે જોર અને દબાણ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે, જેના કારણે આજે સૌરાષ્ટ્રની અંદર દે દનાદન આભ ફાટી શકે છે તેવો પણ માહોલ ગુજરાતમાં જોવા મળવાનો છે, જેમાં આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી મેળવશું। સાથે જ અરબ સાગરમાંથી સક્રિય થયેલી સિસ્ટમ આગળ વધીને અનેક વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે ટકરાયેલી જોવા મળી છે। બંગાળની ખાડીની અંદર પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને આગળ વધતું જોવા મળ્યું છે ને જેના કારણે પણ અનેક વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટો પલટો છવાયેલો જોવા મળ્યો છે। સાથે સાથે ભારતની અંદર મધ્ય ભારતના વિસ્તારોમાં પણ એક સિસ્ટમ બનીને આગળ વધીને અનેક રાજ્યોની અંદર ભારે જોર વધારતી જોવા મળી રહી છે, જેના કારણે મુંબઈના વિસ્તારોની અંદર, નાગપુરના વિસ્તારો, ગ્વાલિયર, અલ્હાબાદ, જોધપુરનો વિસ્તાર, ધાનબડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના વિસ્તારોની અંદર, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અને ગુજરાતની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે ભારે ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડે તેવો વરસાદ જોવા મળવાનો છે। આવનારી 5 કલાક દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। ગુજરાતની અંદર 130 તાલુકાની અંદર વરસાદ ખાબકી ચૂક્યો છે અને આજે ફરી એકવાર પવનની ગતિવિધિઓ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર તો ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે ને જેને જોતા અમુક વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે। મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધેલું ચોમાસું નાસિકની અંદર, નાસિકથી આ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચવાની સાથે જ નિષ્ક્રિય બન્યું હતું અને જે ફરી એકવાર હવે ચોમાસું સક્રિય બનતા અનેક વિસ્તારોની અંદર આ સક્રિય ચોમાસું મેઘમહેર, મેઘ તાંડવ લાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે સાથે સિસ્ટમના ભારે દબાણ અને જોરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આજે ગુજરાતની અંદર કાળું ડિબાંગ વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે। જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ સીધા જ પવનો ટકરાતા જોવા મળ્યા છે। તો આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો સૌપ્રથમ માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે, જેને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના જિલ્લામાં, અલંગના જિલ્લાની અંદર મહુવાનો વિસ્તાર, અમરેલી, જસદણ, ગોંડલ, જૂનાગઢના વિસ્તારોની અંદર, ગીર સોમનાથની સાથે ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારોમાં પણ પવનની તીવ્રતા સાથે ગાજવી સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। જામનગર, સલાયા, ભાનવડ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર આજે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આવનારી 5 કલાક દરમિયાન ભારે સિસ્ટમના દબાણ અને ભારે જોરના કારણે અનેક વિસ્તારોની અંદર અત્યંત ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે રાજકોટના વિસ્તારોની અંદર
અંદર ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીની અંદર પણ વાદળછવાયું વાતાવરણ સર્જાઈ શકે છે. બોટાદના વિસ્તારોની અંદર પણ ઝરમર વરસાદ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે, જેવી મોટી આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે, જેના કારણે મધ્ય ગુજરાતની અંદર પણ તીવ્ર પવનોની ગતિવિધિઓ અત્યારે ફૂંકાતી જોવા મળી છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખેડબ્રહ્માના વિસ્તારોમાં, વડોદરાનો જિલ્લો બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે. હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે ટેમ્પરેચરની અંદર પણ 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે હવે રાજ્યની અંદર ઠંડક છવાયું વાતાવરણ જોવા મળશે અને આજે વાદળ છવાયા વાતાવરણ સાથે ગાજવીજ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજી પણ ચોમાસાનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને જોતા આજે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે અને તીવ્ર જોર વધતું જોવા મળશે, જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આજે મોટો પલટો જોવા મળશે અને સાંજ દરમિયાન ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર મેઘમહેર જોવા મળી શકે છે. ગાજવીજ, કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર ભારે પવનની તીવ્રતા સાથે મેઘવર્ષા થવાને લઈને મોટી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર, ભરૂચના જિલ્લાની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર, સુરતનો વિસ્તાર, તાપીનો વિસ્તાર, વ્યારાના વિસ્તારોની અંદર, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર જોર વધવાના કારણે પવનની ગતિવિધિઓ સાથે ચોમાસું હવે મજબૂત બનીને આગળ વધતું જોવા મળ્યું છે અને જેને જોતા આજથી લઈને ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લાની અંદર આવનાર 7 દિવસ સુધી પવનની ગતિવિધિઓ સાથે ચોમાસું મજબૂત બનતું જોવા મળી શકે છે અને જેને જોતા આવનાર 7 દિવસની અંદર જે પણ જિલ્લાઓની અંદર હજી પણ વાવણી લાયક વરસાદ નથી જોવા મળ્યો, ત્યાં આવનાર 7 દિવસની અંદર ગાજવીજ સાથે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તો એ સાથે જ કચ્છના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો કચ્છની અંદર અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ સંપૂર્ણ કચ્છના વિસ્તારો છે. આ આખા વિસ્તારની અંદર તીવ્ર પવન આ ગતિવિધિથી આગળ વધતો જોવા મળ્યો છે, જેને જોતા આજે રાપર, લખપત, નળિયા, બાડેલી, માંડવી, ગાંધીધામ અને ખાવડના વિસ્તારોની અંદર મોટો પલટો જોવા મળી રહ્યો છે. આમ કચ્છની અંદર આજે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે. કચ્છની અંદર ઘોર અંધકાર ફેલાતો જોવા મળ્યો છે અને મધ્યમ અને હળવા વરસાદની આગાહી અત્યારે કચ્છના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી છે. કચ્છના દરિયાકાંઠાની અંદર પણ અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલો આ પવનો સીધા જ ટકરાતા જોવા મળ્યા છે, જેના કારણે પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને વધારો અત્યારે કચ્છના વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે. જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર હજી ચોમાસાની વધારે પડતી અસરો જોવા નથી મળી રહી, જેના કારણે હળવા ઝાપટા પડવાને લઈને આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે, જેમાં છૂટો છવાયો અને હળવો વરસાદ ઉત્તર ગુજરાતની અંદર પડી શકે છે, જેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર હળવા વરસાદને લઈને આજે આગાહી કરવામાં આવી છે. આજે વરસાદીય સિસ્ટમનું સૌથી વધારે જોર અને અસર ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ભારે જોર, આ વરસાદીય સિસ્ટમનું ભારે જોર જોવા મળશે અને ચોમાસું પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આજે ભારે વરસાદ લઈને આવી શકે છે, તેવી પણ આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. આવનાર 7 દિવસની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનની ગતિવિધિઓ સાથે સાર્વત્રિક વરસાદ પણ પડી શકે છે, જેવી પણ મોટીને મહત્વની આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. અરબ સાગરમાંથી આગળ વધેલી સિસ્ટમ ધીમે ધીમે હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાતી જોવા મળી છે, જેમાં બેંગલુરુનો વિસ્તાર, બેંગલવી, મુંબઈ, હૈદરાબાદના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. મદુરાઈના વિસ્તારોની અંદર તો બંગાળની ખાડીમાં પણ સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને અત્યારે મ્યાનમારના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે અને મ્યાનમારના વિસ્તારોની અંદર પણ ભારે મેઘવર્ષા થઈ રહેલી છે. બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની અંદર પણ ગાજવીજ સાથે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ જોવા મળશે, જેવી મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવી માહિતી સૌપ્રથમ મેળવવા દોસ્તો ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.